નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં આપણે ગુજરાતી વિષયમાં આપણે અગલા વિડીયોમાં ભાષા સજ્જતા જેમાં વ્યાકરણ રહેલું છે તેનો થોડેક સુધી અભ્યાસ કરી ગયા. એ ભાષા સજ્જતા વ્યાકરણનું આજે આપણે થોડુંક આગળ અભ્યાસ કરવાનો છે. જે અભ્યાસ કરી ગયા આપણે અગાઉ એની હું થોડી તમને રૂપરેખા આપવા માગું છું. પહેલું છે સ્વર અને વ્યંજન, જે અગાઉ જોઈ ગયા. સ્વર અને વ્યંજન ભાષાના નાનામાં નાનો ઘટક તે ધ્વનિ છે. ભાષાના આવા ધ્વનિઓ આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. ફેફસામાંથી નીકળતી હવા શ્વાસનળી દ્વારા આવે ત્યારે સ્વરપેટી નાદતંત્રીઓમાં આવે ત્યારે અવરોધાય છે ને પછી મુખપદ કે નાસિકાપદ દ્વારા બહાર આવે છે ત્યારે ધ્વનિરૂપ સંભળાય છે. હવે છે સ્વર. સ્વર શું કહેવાય એને? તો મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું કોઈ અવરોધ વિના જુદા જુદા પોલાણમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે. જેમ કે અ, આ, ઈ, ઉ, અ, આ, ઈ, ઉ, એ, ઓ, ઔ, અમ, અહ. આ સ્વરો કેટલા છે? 13 સ્વરો છે. અથી અહ સુધી. અ, આ, ઈ, ઉ, ઓ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. આવા રીતે 13 સ્વરો છે. હવે અહીંયા વ્યંજન. વ્યંજન એ મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું ક્યાંક પૂરેપૂરું કે આંશિક રીતે અવરોધાઈને બહાર આવે ત્યારે વ્યંજન સંભળાય છે. આ વ્યંજનની વ્યાખ્યા કે મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું ક્યાંક પૂરેપૂરું તો ક્યાંક આંશિક રીતે અવરોધાઈને બહાર આવે ત્યારે એ વ્યંજન સંભળાય છે આપણને. વ્યંજન એટલે વી વત્તા અંજન. અંજન એટલે આંજવું, મેળવણી કરવી. જે ધ્વનિ ઘટક એકલો ન ઉચ્ચારાય પણ સ્વરની વિશિષ્ટ મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે. હવે છે અઘોષ ધ્વનિ. નાદતંત્રીઓ મહદ અંશે અલ્પ માત્રામાં કંપે ની જે ધ્વનિ ઉત્પન્ન થાય તે અઘોષ ધ્વનિ છે. ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ. આ અઘોષ ધ્વનિના ઉદાહરણો છે. હવે બીજું છે ઘોષ ધ્વનિ. નાદતંત્રીઓ સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે તે ધ્વનિ ઉત્પન્ન થાય તે ઘોષ ધ્વનિ છે. જેમ કે ગ, ઘ, ઝ, ઝ, ડ, ઢ, દ વગેરે. આ ઘોષ ધ્વનિના ઉદાહરણો છે. હવે એના 4 ભાગ પાડ્યા છે ધ્વનિના. કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય અથવા તો વર્ધ્ય, 5 છે, દંત્ય અને ઉષ્ઠ્ય. એમાં ઘોષ, અઘોષ અને અલ્પપ્રાણ, મહાપ્રાણ. ક, ઘ અને ખ, ઘ કંઠ્ય, ચ, જ, છ, જ તાલવ્ય, ટ, ડ, ઢ, ઠ.
મૂર્ધન્ય. ત દ થ ધ દંત્ય. ઓષ્ટ્યમાં પ બ હ બ. આ રીતના અલગ અલગ છે. કંઠ્ય એટલે એમાંથી ગળામાંથી એનો અવાજ નીકળે ક, ગ, ખ, ખ. તાલવ્ય એટલે એ અક્ષર બોલતા આપણી જીભ તાળવાને ચોંટે, જેમ કે ચ, ઝ, છ, ઝ. બરાબર. હવે મૂર્ધન્ય. ટ, ડ, ઠ, ઢ. આ શબ્દ બોલતી વખતે, આ અક્ષર બોલતી વખતે આપણી જીભનો અગ્રભાગ સહેજ વળે છે અને તાળવાને ચોંટતું હોય છે. હવે છે દંત્ય. ત, દ, થ, ધ. દંત્યના અક્ષરોમાં આપણી જીભ દાંતને સ્પર્શ કરતી હોય છે. હવે છે ઓષ્ટ્ય. ઓષ્ટ્યની અંદર તમે ઘૂસ અઘૂસ એમાં પ, બ, ફ, બ. ઓષ્ટ્ય અક્ષરોના ઉચ્ચારણ સમયે આપણા બંને હોઠ ભેગા થાય છે, ચોંટે છે, ત્યારે એ અક્ષરનું ઉચ્ચારણ થાય છે. જેમ કે પ, ફ, બ, ભ. આવી રીતે. હવે આગળ જોઈએ. પાન નંબર 6 ઉપર ઘોષ અઘોષ. ઘોષ અઘોષ. હવે સંજ્ઞાઓ ઘોષ અને અઘોષ એ સંજ્ઞાઓ છે. જે ધ્વનિના ઉચ્ચારણ વખતે નાદતંત્રની વિશિષ્ટ સ્થિતિ દર્શાવે છે. હવે છે અલ્પપ્રાણ મહાપ્રાણ. અલ્પપ્રાણ મહાપ્રાણ આ પણ સંજ્ઞાઓ છે, જે ધ્વનિના ઉચ્ચારણ વખતે અવરોધ થતાં કે અવરોધ દૂર થતાં આવતા હવાના ધક્કાના જથ્થાને દર્શાવે છે. દાખલા તરીકે ક, ખ અઘોષ છે. અકંપ એ અલ્પ માત્રાનો કંપ અનુભવતા ધ્વનિઓ છે. જેમ કે ક કરતા ખના ઉચ્ચારણમાં નાદતંત્રીમાંથી હવા પસાર થાય છે. તે સાથે હવાનો જથ્થો નવો ધ્વનિ ઉત્પન્ન કરે છે. તે જુઓ, આ મહાપ્રાણ ધ્વનિ છે. જેમ કે આનુનાસિક ધ્વનિ. મુખ એટલે કે મોંનો માર્ગ અવરોધને કારણે બંધ થઈ જતાં હવાનું મોજું નાસિકા દ્વારા પસાર થાય ત્યારે આનુનાસિક ધ્વનિ સંભળાય છે. જેમ કે ક, ખ, ઘ, ઘ, ગ, અંગ, ચ, છ, જ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. ચોરસ બોક્સમાંના ધ્વનિઓ આનુનાસિક ધ્વનિ છે. અક્ષર મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ, પણ ભાષાના વિદ્યાર્થી તરીકે એનો ભેદ સમજી લેવો જરૂરી છે. વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે. અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા જ હોય છે. દાખલા તરીકે પ્રાંત શબ્દ જુઓ. પ્રાંતમાં પ વત્તા ર વત્તા આ વત્તા ન વત્તા ત વત્તા અ.
આ શબ્દમાં 6 વર્ણ છે, જેમાં સ્વર વ્યંજનનો સમાવેશ છે, પણ શ્રુતિ એટલે કે સિલેબસ 2 છે, જેમાં સ્વરનો સમાવેશ થાય છે. હવે આનો આપણે વિસ્તારથી જોઈએ. એનો ઘોષ અઘોષ માટે તો ઘોષ ધ્વનિ ઉચ્ચારણ સમયે નાદતંત્રીઓ સામાન્ય કરતાં વધારે પ્રમાણમાં કંપે ત્યારે ઘોષ ધ્વનિ કહેવાય છે. જેમ કે ગ, ઘ, ઝ, ડ, ઢ, દ, ધ, પ, બ અને ભ. હવે ફેફસામાંથી નીકળતા હવાના પ્રમાણની દૃષ્ટિએ આવા ધ્વનિઓના 2 ભાગ પાડવામાં આવ્યા છે: અલ્પધ્વનિ, અલ્પપ્રાણ ધ્વનિ અને મહાપ્રાણ ધ્વનિ. હવે અલ્પપ્રાણ ધ્વનિ જોઈએ કે વ્યંજન ધ્વનિઓના ઉચ્ચારણ વખતે ફેફસામાંથી નીકળતી હવાનું પ્રમાણ ઓછું હોય ત્યારે અલ્પપ્રાણ ધ્વનિનું નિર્માણ થાય છે. દાખલા તરીકે ક, ઘ, ચ, જ, ટ, ડ, ત, દ, ધ, દ, પછી પ, બ વગેરે આ અલ્પપ્રાણ ધ્વનિઓ છે. હવે મહાપ્રાણ ધ્વનિઓનું જોઈએ. વ્યંજન ધ્વનિઓના ઉચ્ચારણ વખતે ફેફસામાંથી નીકળતી હવાનું પ્રમાણ વધે અથવા તો વધારે હોય, મહા હોય ત્યારે મહાપ્રાણ ધ્વનિનું નિર્માણ થાય છે. દાખલા તરીકે ઘ, છ, ઝ, ઠ, ઢ, થ, દ, દની ધ, હ, ભ. આ સમયે આપણા ધ્વનિઓનું વધુ ઉચ્ચારણ થાય છે અને મહાપ્રાણ ધ્વનિ કહે છે. હવે નાદતંત્રીના કંપનની દ્રષ્ટિએ એના 5 ભાગ પડે છે, જે આગળ આપણે જોઈ ગયા: કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. 5 પ્રકાર પડે છે. પહેલા અને ત્રીજા વ્યંજન ધ્વનિ અલ્પપ્રાણ ધ્વનિ છે અને બીજા અને ચોથા ધ્વનિ મહાપ્રાણ ધ્વનિ છે. હવે આપણે આનુનાસિક ધ્વનિ જોઈએ. ઉચ્ચારણ વખતે હવાનું મોજું નાસિકામાંથી કે મોંમાંથી પસાર થઈ બહાર આવે ત્યારે તે ધ્વનિ નિર્માણ પામે છે અને આનુનાસિક ધ્વનિઓ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ડ, ગ, અણ, ન અને મ આનુનાસિક ધ્વનિઓ છે. હવે આપણે અક્ષર જોઈએ. સામાન્યપણે આપણે વર્ણ અને અક્ષર બંનેનો એક જ અર્થ થાય એમ માનીએ છીએ, પણ વર્ણ કે ધ્વનિ એ ભાષાનો નાનામાં નાનો ઘટક છે, જ્યાં આ ઘટક શ્રેણી રૂપે ઉચ્ચારાય ત્યારે અક્ષરની રચના થાય છે. વ્યંજન સ્વરની મેળવણી સાથેનો એક ઘટકરૂપ સમૂહ હોય તો એ અક્ષર તરીકે ઓળખાય છે. હવે આગળ જોઈએ કે એમ પણ કહી શકાય કે ફેફસામાંથી આવતી હવાના એક ધક્કા સાથે જે ધ્વનિઓ એકી સાથે ઉચ્ચારાય તે અક્ષર છે. દાખલા તરીકે ક વત્તા અ બરાબર ક, ક વત્તા આ બરાબર કા અને બ વત્તા આ બરાબર બા.
અહીં ક, કા અને બા આ ત્રણેય અક્ષર કહેવાય અને ક, અ, આ વર્ણો એ ધ્વનિઓ કહેવાય. નીચેના વ્યંજન સ્વરને જોડીને શબ્દો બનાવો. અહીંયા છે ખ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા ચ વત્તા ઈ. તો ખરચાઈ, ખર્ચાઈ. શું શબ્દ બન્યો? અહીંયા લખીએ આપણે ખ આવી ગયું, ર ચઈ ખરચી, ખરચી. બરાબર. પછી ત વત્તા અ વત્તા અણ વત્તા અ વત્તા ખ વત્તા ઓ. તો ત વત્તા અણ તણ અ, આનું થાય ત અણ ખો, તણ ખો. પછી ચ વત્તા ઈ વત્તા ન વત્તા અ વત્તા ગ વત્તા આ વત્તા રી વત્તા ઈ. તો ચી, ચી ન ગા રી. આ રીતનો શબ્દ બનશે. ચિનગારી. બરાબર. હવે આપણે અહીંયા નીચેના શબ્દોમાંથી ધ્વનિ છૂટા પાડી તે સ્વર છે કે તે વ્યંજન તે જણાવવાનું છે. જુઓ, પહેલું છે જ ન. તો આપણે આ જ ન જે છે એનું સંધિ છૂટી પાડીએ. તો જ વત્તા અ વત્તા ન વત્તા અ બરાબર જ ન. તો અહીંયા અ અને સ્વર છે, જ્યારે જ અને ન એ વ્યંજન છે. હવે બીજું આયા સળગી. તો એમાં છે સ વત્તા અ વત્તા ગ વત્તા અ વત્તા ડ ઊભી રહે. સ વત્તા અ, અળ વત્તા અ, સ વત્તા અળ વત્તા અ, ગ વત્તા ઈ. બરાબર. સળગી થયું. હવે અહીંયા અ અને ઈ સ્વર છે, જ્યારે સ અળ અને ગ આ વ્યંજન છે. બરાબર. હવે ત્રીજું છે મહાનલ. મહાનલ. તો મ વત્તા અ વત્તા હ વત્તા આ વત્તા ન વત્તા અ વત્તા લ વત્તા આ અ. તો અહીંયા આ સ્વર છે અને મ વત્તા હ વત્તા મ હ ન અને લ આ વ્યંજન છે. બરાબર. તો આજે આપણો આટલો આ વ્યાકરણ વિભાગ પૂર્ણ થયો. તો આશા રાખું છું કે દરેક જણા આજે જે સમજાવ્યું સમજી ગયા હશે. તો આજે જે આ વ્યાકરણનું છે એ બધું તમારે તમારી નોટબુકમાં લખવાનું છે
અને જ્યારે હોમવર્ક ચેક કરવામાં આવશે ત્યારે ચેક કરી લઈશું. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગલા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને નમસ્કાર.